નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રી માતા રેણુકા ટ્રસ્ટ આયોજિત જરૂરતમંદ વિધવા બહેનોને રોકડ સહાય વિતરણ કાર્યક્રમમાં 25 બહેનોને સહાય આપવામાં આવી હતી। અધ્યક્ષ સ્થાને શ્રી એચ.એલ. અજાણી સાહેબ, શ્રી મનોજભાઈ જોશી, સંસ્થાના પ્રમુખ મંજુલાબેન ઉપાધ્યાય, પંકજભાઈ રાજગોર, રમીલાબેન મહેતા રહ્યા હતા। રમીલાબેન મહેતા તરફથી ટ્રસ્ટને ડોનેશન આપવામાં આવ્યું હતું। શ્રી મનોજભાઈ જોશી તરફથી બહેનોને રોકડ સહાય સ્વ પ્રાણજીવન રવજી રાજગોરના સ્મરણાર્થે હસ્તે પંકજભાઈ પી રાજગોર તરફથી બહેનોને સારી આપવામાં આવેલ। ભોજનના કાયમી દાતા શ્રી દીપકભાઈ રહ્યા હતા। તાલુકા બ્રહ્મ સમાજમાંથી પ્રકાશભાઈ, મહિલા પંખના પ્રમુખ હિનાબેન જેઠી હાજર રહ્યા હતા। ટ્રસ્ટી મંડળના બિંદુબેન જોશી, દીનાબેન રાવલ, પાયલબેન મોહિનીબેને વ્યવસ્થા સંભાળી। કાર્યક્રમનું સફળ સંચાલન કમલાબેન વ્યાસે કર્યું। આભાર વિધિ મિનલ પાલીવાલે કરી હતી। ઉમેશ આચાર્યની યાદીમાં જણાવવામાં આવે છે, સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।